ફરી એક વગર 4:30નો ટાઈમ અને આપણે જે છે એ વ્લોગ વિડીયો બનાવવા માટે આવી ગયા છીએ બરાબર. જો કે બહુ લાંબી જાજી ક્લિપ નથી ચડાવવાની પણ તેમ છતાં આપણે જે છે આડા રેશિયોમાં વ્લોગ બનાવવાના છે. સંજયભાઈ હારાવાના છે અને જવાનું છે થોડુંક વર્કઆઉટ કરો. જો કે રોજ નહીં જતા પણ આજથી જે છે શરૂઆત કરીશું. તેમ છતાં જોઈશું કેમ થાય છે, ટાઈમ મળશે કે નહીં, વહેલા જાગી શકીએ કે નહીં. તો હાલો મળે સીધા તમને રસ્તે, વ્લોગને જોતા રહીજો. સંજુભાઈ સચિનભાઈ કસરત કરે છે. તો આજે સ્ટેપ હતા એ મેં પહેલાં પૂરા કરી નાખ્યા છે બરાબર. તો હાલ હજી થોડાક સ્ટેપ કરવાના પણ પછી દેખાડીશ. વ્લોગને જોતા રહીજો અને ઊભા રહીશું માટે પણ એક ઉતાર લો બરાબર. હાલ તો જો મિત્રો તમે જોઈએ એમ થોડીક આપણે કસરત કરી હતી બરાબર. લાવો સચિનભાઈ આપણે ખોટું કષ્ટ નથી દઉં. તો જો બીજા હાથમાં ફ્લેશલાઇટ છે, ઓલામાં બરાબર દેખાત નથી એટલે તો સચિનભાઈ અને સંજયભાઈ આપણે હારે છે. આપણે આવ્યા હતા 4:30 વાગે કસરત કરવા માટે બરાબર. તમને ખબર જ છે, થંબનેલમાં તમે જોઈ જ લીધું છે. આવી કાંઈક આપણી બોડી છે ને આપણે આવી કાંઈક કસરત કરી છે. તો તમે જાઓ છો કે નહીં વર્કઆઉટ માટે તો જરૂરથી જણાવી દીજો. સચિનભાઈનો થંબનેલમાં ફોટો નથી આવ્યો પણ તેમ છતાં આપણે જે છે કાંઈક એડિટિંગ કરી નાખશું બરાબર અને ચડાવી દઈશું. તો હાલો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવી દેજો. બાકી મને તમને આવતા વિડીયોમાં જઈને 30 દિવસની આખી વ્લોગની પ્લેલિસ્ટ બનાવી છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. જરૂરથી જોઈ આવજો. ને સપોર્ટ હજી આપ્યો નથી તો સપોર્ટ કરી આવજો. ચેનલ પર જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી આવતા વિડીયોમાં ચાલશે. જય હિન્દ, વંદે માતરમ, જય માતાજી.